નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો? હું છું રંજીત. તમે જોઈ રહ્યા છો બસ અમદની કેમેરામેન વિશાલ કે સાથ. આજનો એવો કિસ્સો છે કે આજનું એક એવું ગામ છે ત્યાં 95% લોકો વાંઢા મરે છે. આખિર એવું ગામમાં શું થયું છે કે 95% લોકો વાંઢા મરે છે? તો જાણીશું. એ ગામમાં જઈને અમે એક માણસને પૂછીશું કે એના પાસે શું કારણ છે કે લોકો 95% વાંઢા મરે છે, 5% લોકો પરિણેલા છે. તો જઈ રહ્યા છીએ એવા ગામમાં. તમે અમારી સાથે જોડાઈ રહેજો. એટલે આ તો મારા હાથ બહુ હવરી રહ્યા છે. આજે કોઈ ગોમ વાળો માર ખાનારો થયો એવું લાગે છે. આજે તો મને હાથ બહુ હવરી રહ્યા છે. આજે કોઈ ગોમ વાળા મારો પડશે. મારો હે પણ ગોમ વાળા નહીં, આજ કોઈક બહારના જ મારીએ. અચ્છા, મારો છે એવું તો મજા આવે કઈ. એવું હેલો તો ગામની બગર બની જઈએ તા કોઈક બગરો મળી જાય. લેવડો દાજી લેલો તો આખીર અમે એક ગામમાં આવી ગયા છીએ. તો તમે જોઈ લો, આ ગામમાં 3 પેલા યુવાન ઊભા રહ્યા છે. તો અમે થોડીક વાર પછી એ 3 યુવાનને પૂછીશું કે આ ગામમાં એવું શું બનાવ બન્યો હતો કે 95% લોકો વાંઢા મરે છે, અને જાણીશું એ 3 યુવાન જોડે. તો હાલ અમે જઈ રહ્યા છે 3 યુવાન હાલ. તો તમે જોઈ રહ્યા છો 3 યુવાનને અમે હાલ એમને પૂછીશું કે આ ગામમાં એવું શું બનાવ બન્યો કે 95% લોકો વાંઢા મરે છે. તો તમે શું કરવા આવ્યા છો ગામમાં? અમે જાણવા માંગીએ છીએ કે આખીર આ ગામમાં એવું શું બનાવ બને છે કે 95% લોકો વાંઢા મરે છે. આજે બકરો ઘાટમાં આવે છે બરાબરનો. આજે એને મારવાડ છે, ચોટ્યા ભાગવાળા છે. હા જો પછી આવો મોકો નહીં મળે. अच्छा हमको सिखा रिया है। શું થયું? મારવા તા ને આપણે આજ હોવે પોટિયા ભગવાન સાફ ને? કરવા જતા. આ બકરો હારા હે, એવું છે. આજે કરી દઈએ કોણ. ખયાળો હતા. તો જાણવા માંગીએ છીએ કે 95% લોકો વાંઢા મરે છે ગામમાં તમારે. તો આખીર એવું શું થયું છે કે ગામમાં કે 95% લોકો વાંઢા મરે છે? એટલે તમે અમારા ગામને બદનામ કરવા આવ્યા એમ ને? 95% તો અમારા ગામના વાઢા તો મરે છે, પણ જે 5%નું લગ્ન છે એમને તમે છૂટા કરેશો તમે એમ ને? લા એવું નથી તો ભાઈ. તો ચોથી આયા તમે? કઈ આયા તમે? કઈ આયા? નીટ રિપોર્ટરવાળા આયા કે આખું આમાં કારણ જાણવું છે કે તમારા ગામમાં 95% લોકો વાંઢા કેમ મરે? તમારા જેવા લીધે અમારા ગામમાં વાઢા મરે છે. એટલે હાલો હાથ સાફ કરો. હા હા સાફ કરો. અલા એવું નથી લા. હે? લા પણ વાત તો મારી હા, બરાબર. હા, હા. નાગો ના ચાલે. હે? હે? લા વાત તો મારી સાંભળો તમે. શું વાતો ભરવાની આપણે? લા હું રિપોર્ટર એવું તમારા ગામનું બીજી ખરાબ વિચારતો, પણ મારી વાત તો સાંભળો તમે. આ બધું હવામના હવામડા બધું રિપોર્ટરની પથારી ચડે. તો મારી સાંભળો. હે? આ વાત મારી સાંભળો તમે. મને બદનામ એવું નામ આપો ને. એમ મરી જશો તમારે ગામનું વાત જે 5% લોકો પહેલા એ લોકો પણ હવે વાઢામાં અત્યારે મને આ હવાના હવા જ બધી મેં સારી થાય. અલ્યા બંધ કર લે યાર, તું તો જબરો માણસ છો. લોકો મારા ગામ મારા તો તું છોડાવણી હતો. તું બંધ કર મને થોડો હાથ હાલ પકડ ઉભો કર. બોમ્બ મારે તું છો ને પેલો કેમેરો ખરેખર તો તું આ લોકો વાઢા કેમ મારે ખબર તને? આવા ને આવા મોણો હે ને એકલા આ ગામમાં વાઢા મારા હે. જળ બુદ્ધિ વગર આરામ સજ્જે બુદ્ધિ નહીં. આવા ગામમાં રિપોર્ટિંગ કરવા આવવાનું જ નહીં. હા ભૂલ હે તો કે રિપોર્ટિંગ જ બંધ કરી દેવું ને. ત્યાં પાણી પીવાના છે. લેતા આવું શાંતિ રાખ. બહુ મારે બહુ મારે તો લાગે ફૂટલે જતી એટલે ગોમ મને આવા ને આવા હોય એટલે જા તું પાણી પાઈ લે. હજી બરાબર બાબુ કારા હાથ સાફ થયો નહીં. હજુ પેલા મારવા જવું છે હજુ. એટલે એ તો મરેલા મુરગીલા જો એનો આમ તો હાય નહીં. એને હું મારો કેમેરામેનમાં શબ્દ હતો એને મારીશું હવે. હાલો એટલે પેલો જાય જો. રિપોર્ટર ને મારા હે ચોહી કોમમાં લગન થઈ જવા ભાઈબંધ રિપોર્ટર ને માર્યો. પાણી પીવડાવું પડશે.
આ લાવ્યો પાણી લે. એમાં તો પેલા ગોમવાળા મને હાથે માર્યો, બોર્ડર હાથે પડી ગઈ, બહુ માર્યો. એટલે આ ગોમારાને શું કરવું હવે? આવી જગ્યાએ રિપોર્ટિંગ કરવા નહીં લાવવાનો. સાચું કહું વિશાલ, હવે રિપોર્ટિંગ બંધ કરી દઈશું. હવે કઈ દાડિયા જઈશું પણ આવી રિપોર્ટિંગ નહીં કરવી છે. એનો ઓફિસ જઈએ. જબરું કામ ભટકાયું આપણે. આવી જગ્યાએ રિપોર્ટિંગ કરવા આવો તો હું